અમરેલીમાં સફેદ ઝેરનો કારોબાર, પાવડર અને વનસ્પતિ તેલથી બનાવતું નકલી દૂધ ઝડપાયું. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં નકલી દૂધ બનાવવાનો ગેરકાયદેસર ધંધો બહાર આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ખાંભા તાલુકાના ઈગોરાળા ગામમાં ખાંભા પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત દરોડા દરમિયાન બનાવટી દૂધનો મોટો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ ઈગોરાળા ગામમાં આવેલા 2 અલગ-અલગ રહેણાંક મકાનોમાં પાવડર અને વનસ્પતિ તેલના મિશ્રણથી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ખાંભા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી અંદાજે 220 લીટર શંકાસ્પદ બનાવટી દૂધ ઝડપાયું હતું. તપાસ દરમિયાન દૂધ બનાવવામાં ઉપયોગમાં લેવાતું દૂધ પાવડર અને વનસ્પતિ તેલ મળી કુલ 43.4 કિલો સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. આ નકલી દૂધ લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમકારક હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેને કારણે તંત્રએ જપ્ત કરેલ દૂધના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બનાવટી દૂધ સ્થાનિક વિસ્તારોમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવતું હતું. સમગ્ર મામલે ખાંભા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બહાર આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચિંતા વધી છે. રિપોર્ટર ઇમરાન શેખ, જાફરાબાદ.